ईश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે। આપણે સૌ સંતો ભક્તો સ્નેહીજનો સદગુરુ ભગવાનના સાનિધ્યમાં એકત્રિત થયા અને ભજન સત્સંગનો લાભ, સદગુરુના ચરણ પૂજનનો લાભ લઈ રહ્યા। ભગવાનની આત્માની અને ભગવાનની આત્માની પરમાત્માની આ બધી વાતો તો આ સંતો કરશે, પણ અત્યારે આપણે જે વાત કરવી છે એ સામાન્ય જીવ સમજી શકે અને આપણે બધાએ એનો વિચાર કરવાનો છે। એવી હળવી વાતો કરવી છે, ભારે વાતો કરવી નથી। આપણે કોઈ ધર્મ સાથે, કોઈ સંપ્રદાય સાથે, કોઈ ગુરુ સાથે, કોઈ વિચારધારા સાથે જોડાયેલા હોય, પણ અત્યારે આપણે જે વાત કરવી છે કે આ ધર્મ, સંપ્રદાય, ગુરુ એની પહેલા કઈક એવી વાતો છે જે જાણવા જેવી છે, જેનો વિચાર કરવા જેવી છે, એવી વાતો કરવી છે। આપણે ઘણી વાર સાંભળ્યું છે જૂનો ધર્મ, મનુષ્ય ધર્મ, મૂળ ધર્મ, આવું ઘણા સંતોએ કીધું છે। તો આ ધર્મ કેવો છે? આપણે જેને પાળતા હોય એ તો નવો હશે ને, પણ જે જૂનામાં જૂનો ધર્મ છે એ ધર્મ કેવો હશે? આપણને આ મનુષ્યનું શરીર કોના થકી મળ્યું? આપણને જે આ મનુષ્યનું શરીર મળ્યું છે એ કોના થકી મળ્યું? માતા અને પિતા થકી મળ્યું ને। દરેક મનુષ્યને માતા અને પિતા થકી આ મનુષ્યનું શરીર મળ્યું છે। તો આ મનુષ્યના શરીરથી એ માતા અને પિતા પ્રત્યે આપણી કાંઈક એવી ફરજ છે કે સમય આવે આ શરીરથી એની સેવા કરવી। આ મૂળ ધર્મનો પહેલો પાયો છે। આમાં કોઈ ધર્મ સંપ્રદાયને લાગે વળગતું નથી। કદાચ ગમે એ ધર્મ હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, પારસી હોય, ઈસાઈ હોય, ક્રિશ્ચિયન કોઈ પણ હોય અને કોઈ પણ સંપ્રદાયને માનતા હોય, પણ એ સંપ્રદાયને, ધર્મને માનતા પહેલા પોતે મનુષ્ય છે અને આ મનુષ્ય છે તો આ મનુષ્યના શરીરથી એની આ એક ફરજ છે, માતા અને પિતાની સેવા કરવી। આ મૂળ ધર્મનો પહેલો પાયો છે। હવે આપણને માતા અને પિતાથી આ શરીર મળ્યું છે, એ આપણું લાલન પોષણ કરી અને આપણને ભણાવે, ગણાવે, મોટા કરે, નોકરી ધંધો ચડાવે અને સમય આવે આપણા લગ્ન થાય। આપણા લગ્ન થાય એટલે આપણે પતિ પત્નીના સંબંધમાં બંધાય અને પતિ પત્નીના સંબંધમાં બંધાઈ આપણા ઘરે સંતાનનો જન્મ થાય એટલે આપણે માતા અને પિતા બનીએ। હવે આપણે જયારે માતા અને પિતા બની છે ને, ત્યારે આપણા સંતાનો પ્રત્યે, આપણા ઘર પરિવાર પ્રત્યે કાંઈક એવી ફરજ છે, એનું ભરણ પોષણ કરવું, એને ભણાવવા ગણાવવા, એને ધંધો ચડાવવા, એના લગ્ન કરાવવા આપણી ફરજ છે। અને આ મૂળ ધર્મનો બીજો પાયો છે। આ મૂળ ધર્મનો બીજો પાયો છે। આપણા સુધી ભગવાનની વાતો, ધર્મની વાતો, આગળ જે સંતો મહાપુરુષો થઈ ગયા છે એના અનુભવની વાતો આપણા સુધી કોણ પહોંચાડે છે? આ સંસારની અંદર સંતો આવી વાતો આપણા સુધી પહોંચાડે છે। તો આવા સંતોનો સંગ કરવો, આવા સંતોની નજીક જઈ અને બેહવું, એમને સાંભળવા, એમની વાતોને આપણા જીવનમાં ઉતારવી, આ મૂળ ધર્મનો ત્રીજો પાયો છે। આવા સંતો
જો આપણા ઘરે આવે તો ચાના સમયે ચા, પાણીના સમયે પાણી અને ભોજનના સમયે આપણે જે જમતા હોય એ ભોજન, આ ધર્મનો ત્રીજો પાયો છે. આ સંસારની અંદર ઘણા બધા એવા જીવો હોય કે જેને કોઈનો આધાર નથી, જે નિરાધાર છે. આમાં માત્ર મનુષ્ય નહીં, કોઈ પણ જીવ જે નિરાધાર છે, જેને કોઈનો આધાર નથી, એને આધારરૂપ થયું આ ધર્મનો ચોથો પાયો છે. અને જો ધર્મના આ ચાર પાયા મજબૂત હોય તો આના ઉપર ભક્તિની મોટામાં મોટી ઇમારત ઊભી થઈ શકે. પણ જો આ ચાર પાયા કાચા હોય, આ ચાર પાયા નબળા હોય, તો આપણે પછી ગમે એ ધર્મમાં જોડાઈ, ગમે એ સંપ્રદાયમાં જોડાઈ, ગમે એને ગુરુ કરી, પણ એ ભક્તિ આપણી પૂરી થાય નહીં. કારણ કે આપણા ધર્મના ચાર પાયા જ કાચા છે. આના ઉપર ઇમારત કેમ બની શકે? એટલે દરેક મનુષ્યએ આ મૂળ ધર્મને પહેલા સમજવાનો છે, આ મૂળ ધર્મને પહેલા જાણવાનો છે. આમાં કોઈ સંપ્રદાય, કોઈ ગુરુ, કોઈ વિચારધારાને લાગતું ઓળખતું નથી. આ દરેક મનુષ્યના માટે છે. આ મનુષ્ય ધર્મ છે. દરેક મનુષ્યએ સમજવા જેવું છે. આપણે ધર્મ સંપ્રદાયો સાથે તો પછી જોડાઈએ છીએ, પહેલા તો આપણે મનુષ્ય છીએ. તો આ ધર્મને સમજવાનો છે. આપણે ભક્તિ માર્ગમાં, ધર્મના કામમાં કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ અને કરવું જરૂરી છે. ભગવાને ઘણું બધું સર્જન કર્યું, એમાં સૌથી શ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે. કારણ કે ભગવાને મનુષ્યને બીજા પશુ પંખી પ્રાણીઓ કરતા મન અને બુદ્ધિ વધારે આપ્યું છે. મનુષ્યને જેટલું મન ને બુદ્ધિ આપ્યું છે ને, એટલું બીજા કોઈને આપ્યું નથી. અત્યારે મનુષ્ય ચંદ્ર ઉપર પહોંચ્યા છે, સૂર્ય ઉપર યાન મોકલ્યું છે, મંગળ ઉપર યાન મોકલ્યું છે. આટલો વિકાસ કર્યો મનુષ્યના મન અને બુદ્ધિથી. જંગલ હોય, જંગલમાં ઘણા બધા પશુ પંખીઓ પ્રાણીઓ રહેતા હોય. આજ દિન સુધીમાં કોઈ એવો ઇતિહાસ છે કે જંગલના રાજા સિંહે સભા બોલાવી હોય અને બધા પશુ પંખીઓ પ્રાણીઓને ભેગા કરીને એમ કીધું હોય કે મનુષ્ય આજે ચંદ્ર ઉપર પહોંચી ગયો છે, મંગળ ઉપર યાન મોકલ્યા છે, સૂર્ય સુધી પહોંચવાની તૈયારી કરે છે, આપણે કંઈક ટેકનોલોજીનો વિકાસ કરો, આપણે એખાદા ઉંદરને ચંદ્ર ઉપર મોકલ્યો છે, એવો કોઈ દાખલો ખરો? એ નથી. એનામાં મનુષ્યને આ મન અને બુદ્ધિ વધારે આપ્યું છે, તો આપણે એને વાપરવાનું છે. આપણે નથી વાપરતા એવું નથી, વાપરીએ છીએ, પણ જ્યાં વાપરવાનું છે ત્યાં બિલકુલ વાપરતા નથી. જ્યાં વાપરવાનું છે ને ત્યાં બિલકુલ વાપરતા નથી. થોડું ઘણું ન્યાય વાપરવાનું છે. આપણને એમ થાય ક્યાં વાપરવું, અમારે વાપરવું તો છે, પણ કેમ વાપરવું અને ક્યાં વાપરવું, તો એની થોડીક વાતો કરીએ. આપણે બધા અહીંયા બેઠા છીએ તો પાકું છે ને. આપણે ગમે એને પૂછીએ તો બધા એમ કે ને કે હું અહીંયા બેઠો છું. તમે મને પૂછો તો હું એમ કહું ને કે હું અહીંયા બેઠો છું, એમ કહું કે ન કહું? આપણને બધાને ખબર છે કે આપણે અહીંયા બધા બેઠા છીએ, એનો મતલબ એવો છે કે આપણે છીએ. આમાં કોઈને એમ લાગતું હોય કે હું નથી તો આંગળી ઊંચી કરો. બધા નક્કી છે ને કે આપણે છીએ. આપણે છીએ પાકું છે. હવે તમે મને પૂછો તમે કોણ છો, તો હું એમ કહું ચેતનભાઈ. આ ભાઈને પૂછીએ તો એમ કે હું મોહનભાઈ, આ ભાઈને પૂછીએ તો એમ કે હું રામભાઈ, આ ભાઈને પૂછીએ તો એમ કે હું દિલીપભાઈ, આ ભાઈને પૂછીએ તો એમ કે હું દાસભાઈ. આમાં બધાને ખબર છે ને આપણે કોણ છીએ? બધાને નક્કી છે ને? આમાં ગમે એને પૂછીએ બધા એમ કે હું આ ભાઈ છું. અહીંયા સુધી કઈ વાંધો નથી, અહીંયા સુધી બધું રેડી છે. મનને બુદ્ધિને હવે વાપરવાનું છે. આપણે એમ કહીએ છીએ કે હું અહીંયા બેઠો છું, હું ચેતનભાઈ છું. હવે તમે મને એમ પૂછો કે આમાં તમે ચેતનભાઈ કોને કહો છો?
આ પાંચ તત્વના માળખામાં તમે ચેતનભાઈ કોને કહો છો એમ જયારે તમે પૂછો છો ને, ત્યાંથી મન ને બુદ્ધિ વાપરવાની શરૂઆત થાય. ત્યાં વાપરવાનું છે. હવે હું જે કહું એ મારા પ્રમાણે મારું નામ લઈને કહીશ, એ આપણે બધાએ પોતપોતાની ઉપર લેવાનું છે. આપણે આજુબાજુ કોઈ કહેવાનું નથી. હવે તમે મને પૂછો કે હું ચેતનભાઈ છું, તમે મને એમ પૂછો આમાં ચેતનભાઈ ક્યાં છે, તો આમાં ક્યાંક ચેતનભાઈ સાબિત થાય તો આ પાડજો. આપણે શું કહીએ છીએ? આ હાથ ચેતનભાઈ નો છે એમ કહીએ છીએ કે નહીં? આ પગ ચેતનભાઈ ના છે, આ પેટ ચેતનભાઈ નું છે, આ કાન ચેતનભાઈ ના છે, આ આંખ ચેતનભાઈ ની છે. આ શરીરના એકે અંગ ઉપર વિચાર કરો. આપણે જ કહીએ છીએ કે આ બધું મારું છે, તો પછી હું ક્યાં? જો આ બધું મારું છે તો પછી હું ક્યાં છું? એક અંગનો વિચાર કરો. આમાં હું ક્યાંય સાબિત થતો નથી. એનો મતલબ એવો છે કે હું આ શરીર નથી. જો શરીર હું હોત તો ક્યાંક સાબિત થઈ જવું જોઈએ કે આ વસ્તુ હું છું, પણ હું ક્યાંય સાબિત થતો નથી. એનો મતલબ એવો છે કે હું શરીર નથી. અત્યારે બુદ્ધિનો યુગ છે. કદાચ કોઈ એમ કે હું મન છું. હવે મનને ત્યાં પકડી બતાવવાનું નથી. આ કોનું મન? હું મન છું. આપણે ઘડીક માની લઈએ કે હું મન છું. ઘડીક માની લઈએ, પછી સાબિત થાય તો રોજ માટે માનશું, અને નહીં સાબિત થાય તો આગળ વધશું. ઘડીક માની લઈએ છીએ કે હું મન છું. હવે આપણે જયારે સાંજે પથારીમાં હોઈ તો એનો મતલબ એવો છે કે મન સૂવે છે. આપણને ઊંઘ આવી જાય છે તો એનો મતલબ એવો છે કે મનને ઊંઘ આવી જાય છે. અને આપણને જયારે ઊંઘ આવી ગઈ હોય ત્યારે આમ બાજુમાંથી આલિંગન હોઈ ગયું હોય તો આપણને ખબર રહે ખરી? ન ખબર રહે ને. તો એનો મતલબ એવો છે કે આપણે જયારે સૂતા હોય ત્યારથી મન સુષુપ્ત હોય, પછી જયારે જાગે ત્યારથી એને ખબર પડે. મન ઊંઘી ગયું હોય ત્યારે એને કઈ ખબર પડે નહીં. આપણે મન છીએ ને આપણે ઊંઘી ગયા છીએ એટલે આપણને કઈ ખબર પડવી જોઈએ નહીં. આપણે ઘોર નિંદ્રામાં સૂતા છીએ અને પછી આપણને એક સપનું આવે. સપનું કેવું આવે? એમાં ભગવાન પ્રસન્ન થાય. ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન પ્રસન્ન થાય એ ભાગશાળીને જ થાય, નકર એ સપનામાં નથી થતા. એટલે આપણે ભાગશાળી હશું એટલે આપણને ભગવાન પ્રસન્ન છે. હવે એ ભગવાન પ્રસન્ન થાય કેવા હોય? એ કેવા હોય? સુંદર મજાનું ચમકેલું શરીર હોય, પેલા પિતાંબર પહેર્યા હોય, વાંકડિયા વાળ હોય, અને માથે સુંદર મજાનો સોનાનો મુકુટ પહેર્યો હોય, હાથે બાજુબંધ બાંધ્યા હોય, ગળામાં અનેક વિવિધ પ્રકારના સોનાના આભૂષણો હોય, અને એ આભૂષણોની વચ્ચે ક્યાંક ક્યાંક ખાંચા માળાની ખાંચા મોતીની માળા ઝળકતી હોય. અને હાથ કેમ રાખે? હાથ આમ રાખે ને. આમ રાખે તો જ આપણને આશીર્વાદ દઈએ છે ને, કારણ કે આપણને પ્રસન્ન થયા છે એને આશીર્વાદ દેવાના છે. હવે આવા ભગવાન આપણને પ્રસન્ન થાય છે. અને પછી આપણને એવું કહે છે કે ચેતન માંગ બેટા માંગ, આજે હું તને પ્રસન્ન થયો છું. કેવું? કેમ પ્રસન્ન થાય ભગવાન? તો આવ્યું કે ને આપણને. હવે આપણને ભગવાન પ્રસન્ન થયા અને આપણને એમ કે માંગ, પછી આપણે ઓછા ઉતરીએ. આપણે પછી ઓછા ઉતરીએ ખરા? આપણે જે જોતું હોય એ બધું માંગી લઈએ કે ભગવાન મને આવો બંગલો દેજે ને, આ આટલી ગાડીઓ દેજે ને, અહીંયા ફાર્મ હાઉસ દેજે ને, આટલા વીઘા જમીન દેજે ને, ઘરનું હેલિકોપ્ટર દેજે ને, જે જોતું હોય આપણે બધું માંગી લઈએ. અને ભગવાન પ્રસન્ન થાય માંગી લેવાય. એ તો દેવા જ આવ્યો છે, એના ઘરે ક્યાં તાણ છે? દેવા જ આવ્યો છે તો માંગી લેવાય. હવે આપણે આવું બધું માંગી લઈએ. પછી ભગવાન હજી આમ તથાસ્તુ એમ કહેવાની તૈયારી કરતા હોય અને
પગ આપણે હલાવીને જગાડે પહોંચાડીને કે ઊભા થાય હવે 7 વાગે મોડું થાય, ત્યારે આપણે આંખ ખુલે, આપણે જાગીએ. પછી આપણે કહ્યું હું કે આજ મને સપનું આવ્યું એમ કહીને, તો હવે જે આપણે પેલા હતા ત્યાં વહી આવી, આપણે તો મન હતા, આપણે ઊંઘી ગયા હતા. હવે આપણે ઊંઘી ગયા હતા, આપણને ખબર રહેવી જોઈએ નહીં, એ તો આવીને જગાડ્યા 7 વાગે ખબર પડવી જોઈએ કે હવે હું જાગ્યો. તો આ વચ્ચે સપનું જોયું, એમાં આપણે એમ કહી છીએ કે મને સપનું આવ્યું, મેં સપનું જોયું. તો આ સપનું જોવા વાળો કોણ હતો? સપનું જોવા વાળો કોણ હતો? એનો મતલબ એ થયો કે આપણે મન છે નહીં, આપણે મનથી કઈક જુદા છે. તો પછી આપણે છે કોણ? તો પછી આપણે કોણ છે? આ દુનિયાનો, આ સંસારનો, આ જગતનો સૌથી જટિલમાં જટિલ જો કોઈ પ્રશ્ન હોય તો આ પ્રશ્ન છે કે હું કોણ છું. હવે ઘડીક બોલી જાવ. હવે જે નવા ભક્તો આવે ને એ મહારાજ નું પૂજન કરીને પાછા બેસી જાય અવાજ કર્યા વગર. આ સંસારનો સૌથી જટિલમાં જટિલ જો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે હું કોણ છું. અને આ હું કોણ છું એનો જવાબ જો મળી જાય તો આપણને આ દુનિયાનો લગભગ બધો વિચાર મળી જાય. પછી કઈ સમજવા જેવું, જાણવા જેવું રહેતું નથી. અષ્ટાવક્ર મુનિ જયારે જનકના દરબારમાં ગયા અને જનક રાજાએ જોયું કે આ કોઈ સામાન્ય પુરુષ નથી, આ કોઈ તેજસ્વી મહાપુરુષ છે. અને જનક રાજાએ અષ્ટાવક્ર મુનિ પાસે જઈને 2 હાથ જોડીને એવું કીધું કે બાબુજી મારે તમને સવાલ પૂછવો છે, આપની આજ્ઞા હોય તો હું પૂછું. ત્યારે જનક રાજાએ પૂછ્યું કોહમ, હું કોણ છું એ મને સમજાવો. હું કોણ છું એ મને સમજાવો. હવે ઘડીક છે ને ભક્તો આવે એમની બેરી જાગે પૂંજન ઘડીક રન કરીશું આપણે. પૂંજન માટે હવે ઘડીક કોઈ ન આવતા. વિવેકાનંદની બાળ ઉંમર હતી અને એક કથામાં એને એવું સાંભળ્યું કે આ 5 તત્વોના પિંડમાં હું કોણ છું એ જાણી લીધા જેવું છે. અને એને વિચાર કરતા એવું લાગ્યું કે આ જાણવા જેવું છે. એટલે ઘરેથી નીકળ્યા અને જ્યાં જ્યાં સાધુ સંતો નજરમાં આવ્યા બધાને પૂછતા ગયા કે હું કોણ છું, આ મને સમજાવો. તમે જો જાણતા હોય તો આમાં મને હું કોણ છું એની ઓળખ કરાવો. અને ફરતા ફરતા કલકત્તાની ધરતી ઉપર ગંગાના કાંઠે જયારે રામકૃષ્ણ પરમહંસના આશ્રમે આવીને બેઠા ત્યારે 2 હાથ જોડીને પૂછ્યું કે બાપુ આમાં હું કોણ છું એ મને સમજાવો. એટલે આગળ જે સંતો મહાપુરુષો થઈ ગયા છે ને એને આમાં નિજની ખોજ કરી છે કે આમાં હું કોણ છું. અને જો આ ખોજ થઈ જાય તો પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. આ એક ખોજ કરવાની છે. અને આની ખોજ આપણે ગમે એટલા શાસ્ત્રો વાંચી લેવી, ગમે એટલા પુસ્તકો વાંચી લેવી, આની ખોજ વાંચવાથી ક્યાંય થતી નથી. આપણે કદાચ હજારો કથાઓ સાંભળી લઈ, આની ખોજ હજારો કથાઓ સાંભળવાથી પણ થતી નથી. કારણ કે આ ખોજ સદગુરુ કરાવી શકે છે. આ સંસારની અંદર માત્ર ને માત્ર સદગુરુમાં એ તાકાત છે કે આ તત્વની ખોજ કરાવી શકે છે. એટલે મન અને બુદ્ધિને આવા વાપરવાનું છે. મનને અને બુદ્ધિને આવા વિચારમાં લગાવવાનું છે કે હું કોણ છું. જો આનો વિચાર કરી અને એવું લાગે કે આ ખોજ કરવા જેવી ખરી તો આ ખોજમાં લાગી જવાનું છે. હવે ભાઈ ત્યાં કોઈ ઉભા રહ્યો અને નવા આવે ને અહીંયા તમે પૂજનમાં ન મોકલો. ઘડીક આ બધું છે ને ડિસ્ટર્બ થાય છે. ઘડીક રહેવા દે.
આપણે મનને અને બુદ્ધિને અહીંયા કામે લગાવવાનું છે કે હું કોણ છું. આપણે ભગવાનની ભક્તિ કરતા હોય, આપણે બધાય કરતા હોય ને, બધાય કરતા હોય ને, ભગવાનની ભક્તિ કરતા હોઈએ. આપણે ભક્તિમાં શું કરીએ છીએ? આપણે વહેલા ઉઠીને દીવાબત્તી કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, આરતી કરતા હોય, ભગવાનને થાળ ધરાવતા હોય, માળા કરતા હોય, દેવ દર્શને જતા હોય, આવું કરતા હોઈએ છીએ. અને આ કરવું સારું છે, આમાં કાંઈ વાંધો નથી, કાંઈ ખોટું નથી. આ કરવું જ જોઈએ, આવું કરવું જ જોઈએ, આમાં કાંઈ વાંધો નથી. પણ હવે મનને અને બુદ્ધિને કામે લગાડવાનું છે. હવે મનને અને બુદ્ધિને કામે લગાડવાનું છે કે આપણે ભગવાન કહીએ છીએ કોને? આપણે ભગવાન કોને કહીએ છીએ? આપણે ઓળખીએ છીએ કે આપણે વિચાર એ કરવાનો છે કે મેં જેવો ભગવાન નક્કી કર્યો છે ખરેખર એવો ભગવાન છે કે નહીં. આપણે કોઈનું ખંડન નથી કરવું, કોઈનું મંડન નથી કરવું. આપણે કોઈને ખોટાઈ સાબિત નથી કરવા અને કોઈને હાચાઈ સાબિત નથી કરવા. આપણે તો આપણો વિચાર કરવાનો છે કે મેં જેવો ભગવાનને નક્કી કર્યો છે ભગવાન હકીકતમાં એવો છે કે નહીં. આપણે આ વિચાર કરવાનો છે. આપણે મંદિરે જઈ, મંદિરની અંદર એક મૂર્તિ હોય સુંદર મજાની, આપણે એનું દર્શન કરી અને બહાર આવી, પછી આપણને કોઈ પૂછે તો આપણે એમ કહીએ ને કે અંદર ભગવાનની મૂર્તિ છે, ભગવાનની સુંદર મૂર્તિ છે એવું કહીએ. આપણા ઘરમાં મંદિરમાં ફોટો હોય તો આપણે શું કહીએ છીએ? આ ભગવાનનો ફોટો છે એમ કહીએ છીએ. હવે આ મોહનભાઈ એનો ફોટો બતાવે આપણને, આ મારો ફોટો છે. તો મોહનભાઈ ફોટો જુદા જુદા એક હોય. આપણે કોકને આપણો ફોટો બતાવીએ કે આ મારો ફોટો છે તો આપણે ફોટો જુદા એક હોય, જુદા હોય. આપણે ફોટાથી જુદા હોય કે નહીં? તો એનો મતલબ એવો છે કે આપણે જેવો ભગવાન ધારે છે એવો નથી, આપણે નક્કી કર્યો એવો ભગવાન નથી. એનો મતલબ એવો નથી ભગવાન નથી, ભગવાન તો છે પણ આપણે નક્કી કર્યો છે એવો નથી. તો પછી કેવો છે? તો પછી છે કેવો? આપણે જે કરીએ છીએ એમાં વિચાર કરવાનો છે કે જો ભગવાન આવ્યો નથી તો પછી ભગવાન છે કેવો? આપણે આવો વિચાર કોઈ બી કર્યો ખરો? આમાં કોઈ ધર્મ સંપ્રદાય લાગતું ઓળખતું નથી. આપણે કોઈને અમારા ગુરુને સત્ય સાબિત કરવાની, બીજાને ખોટા એવી વાત નથી. આ તો આપણને ભગવાને મન અને બુદ્ધિ આપ્યું છે તો આપણે એનો ઉપયોગ કરવાનો છે. અને આમાં કાંઈ પણ ખોટું લાગે તો આગળ ઊંચી કરીને ચાલુમાં રોકવાની છૂટ. આમાં એમ લાગતું હોય કે આ વાત તમારી ખોટી છે તો ચાલુમાં રોકવાની છૂટ. કારણ કે આપણે મન અને બુદ્ધિને કેમ વાપરવું એની વાત કરીએ છીએ. જો આમ મન અને બુદ્ધિ નહીં વાપરીએ તો આ મનુષ્યનું શરીર આપણને મળ્યું છે એ એળે જવાનું છે. કારણ કે ભગવાન છે એવું આપણે જાણતા નથી અને આપણે જાણીએ છીએ એવો છે નહીં. સંતો મહાપુરુષોએ આગળ અનુભવ કરીને એવું કીધું છે કે આ બોલે બીજો ને પરમાત્મા પોતે, અજ્ઞાનીને આંધળા દૂર દૂર ગોતે. આમાં જે આ બોલી રહ્યો છે, આ જે રણકાર કરી રહ્યો છે એ જ ભગવાન છે, એ જ પરમાત્મા છે, એ જ ઈશ્વર છે. પણ આપણે એને ઓળખીએ છીએ ખરા? આપણે એને ઓળખતા નથી. કારણ કે આપણે આંખની સામે અજ્ઞાનનું અંધકારું છે અને જ્યાં સુધી અજ્ઞાનનું અંધારું આપણે સામે છે ત્યાં સુધી દેખાતું નથી. અને આપણે એને બાર ગોતીએ છીએ. આપણે 4 ધામની જાત્રાએ ગોતીએ છીએ. આપણે કોઈ દેવ દર્શને ગોતીએ છીએ. આપણે કોઈ આશ્રમે ગોતીએ છીએ. આપણે કોઈ ગુરુ પાસે ગોતીએ છીએ. 12 જ્યાં સુધી ગોતશું
ત્યાં સુધી ભગવાન મળવાનો નથી. કારણ કે ભગવાન આપણી અંદર છે અને આપણને જ્યાં સુધી આપણે અંદર ભગવાન છે એનું દર્શન ન થાય ત્યાં સુધી બહાર ભગવાનનું દર્શન થવાનું નથી. અને જો કોઈ એવા સદગુરુ મળી જાય અને પોતાના ઘટ ભીતરની અંદર આજે બોલી રહ્યો છે અને દર્શન કરાવી દે તો પછી એની વગરની કોઈ જગ્યા ખાલી રહેતી નથી. એ મૂર્તિમાં ભગવાન નથી એવું નથી, પણ જ્યાં સુધી પોતામાં ભગવાન ન દેખાય ત્યાં સુધી મૂર્તિમાં ભગવાન દેખાય નહીં. એ પોતામાં ભગવાન નથી એવું નથી, પણ જ્યાં સુધી પોતાના ભીતરમાં ભગવાન ન દેખાય ત્યાં સુધી પોતામાં આપણને ભગવાન ક્યારેય દેખાવાના નથી. કોઈ એવા સંત, કોઈ એવો ભીંગો ભાઈ આપણો હાથ જાણીએ અને પોતાના ઘટ ભીતરની અંદર ભગવાનનું દર્શન કરાવી દે તો પછી યત્ર તત્ર સર્વત્ર સાગર ગંગમ સ્થળ અખિલ જગમાં એનો વાસ છે, ત્યાં એનું દર્શન થાય. આપણે તો ભગવાનને પોતાના મૂર્તિમાં જોયો છે, પણ જેને પોતાના ઘટ ભીતરમાં ભગવાનને જોયો છે એને તો જળ અને ચેતનમાં ભગવાન દેખાય છે. કારણ કે કૃષ્ણ ભગવાને કીધું છે કે અણુ અણુમાં મારો વાસ છે. તો આખું જગત અણુમાંથી બન્યું છે અને અણુમાં જો એનો વાસ હોય તો આખા જગતમાં એનો વાસ હોવો જોઈએ. એને એવું નથી કીધું કે ચેતનમાં મારો વાસ છે જળમાં હું નથી. સર્વત્ર એનું દર્શન થઈ શકે એમ છે, પણ જો આપણને આપણામાં ભગવાનનું દર્શન થયું હોય તો મનને ને બુદ્ધિને આયા કામે લગાડવાનું છે, આનો વિચાર કરવાનો છે. આપણે આ વિચાર ક્યારેય કરતા નથી. બાકી આપણે ઘણું બધું કર્યું છે. એક મનુષ્ય તરીકે આ વિચાર કરવાનો અને આ વિચાર કરતા જો એમ લાગે કે આની ખોજ કરવા જેવું છે તો પછી અટકવા જેવું નથી. કારણ કે આપણને આજે મનુષ્યનું શરીર મળ્યું છે ને એ કેટલો સમય મળ્યું છે એ કોઈને ખબર નથી. કાલ પડશે કે નહીં આપણને ખબર છે. જન્મ તારીખ બધાની નક્કી છે પણ મરણ તારીખ કોઈની નક્કી નથી. આજે વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે આપણને 15 દિવસ મહિના પહેલા કહી દે કે તમે આ દિવસે આ તારીખે તમે દાખલ થાજો, આ દિવસે ડિલિવરી થાય. આપણે જન્મ તારીખ વહેલા કહી દે, પણ આજ દિન સુધી કોઈ ડોક્ટર કે કોઈ વૈજ્ઞાનિક એવું નથી કહી શક્યો કે તમે આ તારીખે આ વારે આટલા સમયે મરવાના છો. આપણને કોઈને ખબર નથી કે આ 5 તત્વનું શરીર આપણા માટે કેટલો સમય છે. એટલે જેટલો સમય મળ્યો છે એમાં આ ખોજ કરી લીધા જેવું છે. સંતોએ કીધું છે ને કે આવો પણ જાણે નહીં મનુષ્ય દેહનો મરણ શેર લોટને કારણે તે કેટલું બાંધ્યા કરમ. તો આ 5 તત્વના દેહમાં આવી તો ગયો, પણ આ તેને શા માટે આપ્યું છે એનો તે ક્યારેય વિચાર કર્યો નથી. અને ખોરાક માટે થઈ આપણે જીવન જીવવા જોયું કેટલું બહુ થોડું જોયું છે અને આ ખોરાક માટે થઈ અને તે અનેક કરમ બાંધ્યા છે. તો આ કરમમાંથી મુક્ત થવા જેવું છે. અને જ્યાં સુધી આ 5 તત્વનું શરીર આપણી સામે છે ને ત્યાં સુધીમાં એ વિચાર કરી લીધા જેવું છે કે આમાં હું કોણ છું, હું જેની પૂજા કરું છું એ ભગવાન કોણ છે. આની ખોજ કરવા જેવું. જ્યાં સુધી આ વિચાર નહીં કરવી ત્યાં સુધી ભક્તિ માર્ગમાં આપણે ગમે એટલું કરીશું એને કોઈ મતલબ નથી. એ ભક્તિ ખોજ નહીં થાય. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ એવું આપણને લાગે છે, પણ ઓળખાણ વગરની ભક્તિ કેમ સામની થાય. આપણે મુંબઈથી મહેમાન આવવાના હોય અને આપણને એમ કહી દે કે આટલા વાગે આ ટ્રેન નંબર છે, સુરતના આટલા નંબરના પ્લેટફોર્મ ઉપર આ ટ્રેન આવશે, તમે એને લઈ આવજો. આપણે એને કોઈ દિવસ મળ્યા નથી. આપણે સુરતના રેલવે સ્ટેશને જઈએ છીએ, જે સમય આપ્યો છે એ સમયે જે પ્લેટફોર્મ નંબર કીધો છે એ પ્લેટફોર્મ ઉપર જે ઉભા રહ્યો છે અને એ સમયે એના મુંબઈ વાળી ટ્રેન આવે છે, એમાંથી ઘણા માણસો ઉતરે. આપણે પ્લેટફોર્મના આ છેડેથી હામા છેડે ગમે એટલા ધક્કા ખાઈ, પણ આપણે મહેમાન આપણને મળે ખરો. આપણે એને ઓળખતા જ નથી. એ આ સામે આવે ને ખબર ભટકાને લઈ જાય તો ખબર કેમ પડે કે આજ મારા મહેમાન છે.
જ્યાં સુધી ઓળખાણ નથી ત્યાં સુધી કાંઈ કામનું છે નહીં. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ અને આપણે ભાવથી જ કરતા હોય. હવે કદાચ ભગવાન પ્રસન્ન થાય અને આપણે સામે આવશે તો આપણે એને ઓળખશું કેમ? આપણને તો ખબર જ નથી ભગવાન આવે એ આપણે ઉપર પ્રસન્ન થાય, આપણી ભક્તિથી પ્રસન્ન થાય અને આપણે સામે આવશે તો આપણે એને કેમ ઓળખશું? પેલા ઓળખાણ કરવાની છે, પછી ભક્તિ લાગે એવું છે. જ્યાં સુધી ઓળખાણ નથી ત્યાં સુધી ભક્તિ થઈ શકતી નથી. જ્યાં સુધી ભગવાનને ઓળખતા નથી ત્યાં સુધી આપણી ભક્તિ ભગવાન સુધી ક્યારેય પહોંચેલી નથી. એટલે આ વિચાર કરવાનો છે, આની ખોજ કરવાની છે. આગળ સંતો મહાપુરુષોએ આ કામ કર્યું. આપણે કઈક ભક્તિ માર્ગમાં કાંઈક થોડુંક કરીએ ને અને તરત કેળા વાળા તો બહુ નીકળશે કે આવી થોડી ભક્તિ હોય, આવું થોડું હોય ભક્તિમાં, આવું કેળા વાળા બહુ નીકળશે. પણ આપણે ભક્તિ આપણા માટે કરવાની છે, બીજા કોઈ માટે કરવાની નથી. આપણે વિચાર પોતે કરવાનો છે અને જો આપણને એમ લાગે કે આ વિચાર યોગ્ય છે, આ ખોજ કરવા જેવો છે, તો આ ખોજ કરી લીધા જેવું છે. જગત શું કે છે એની ફિકર બહુ કરવા જેવું નથી. કારણ કે ભક્તિ માર્ગમાં જયારે આપણે કંઈક પ્રગતિ કરીએ ને ત્યારે જગતને નવું જ લાગે છે અને જગતે નવાનો સ્વીકાર તરત કર્યો નથી. આગળ જે સંતો મહાપુરુષો થઈ ગયા એના ઇતિહાસ છે ને, ભક્તિ કરી છે અને એ જયારે ભક્તિ કરતા હતા ત્યારે કોઈ સ્વીકાર નથી કર્યો, ત્યારે દુઃખ આપ્યા છે અને વળ્યા ગયા પછી પાછો સ્વીકાર કર્યો કે આ ભગત તો અમારી નાચમાં થઈ ગયા, પછી સ્વીકાર કર્યો. પણ એને જગતનું ભાળી અને ભક્તિ કરવાનું બંધ કરી દીધું હોત તો કોઈ એને ભગવાન ક્યારેય ન મળે. એટલે આપણે પોતા માટે ભક્તિ કરવાની છે. આપણે આ ધન સંપત્તિ આપણી જે હોય ને એમાં ભાગ પડે, એમાં વારસો લાગે, પણ આ ભજન એક એવી સંપત્તિ છે કે જે આપણી પોતાની છે, આપણી પોતાની છે. આમાં કોઈનો ભાગ લાગવાનો નથી, આમાં કોઈનો વારસો લાગવાનો નથી. આમાં જે કરે છે એ આપણું પોતાનું છે. આપણે કઈક ભજન સત્સંગમાં જાતા જાય થયું ને એટલે પ્રહાવા વાળા ઘણા મળે. એક ભાઈ નવો મારી જેમ ગુરુ બનેલો હતો નહીં. ગુરુ છે ને બનવાની વસ્તુ નથી. પણ આ ભાઈને એમ થયું ઘણા ધંધા કર્યા પણ ક્યાં મેળ આવ્યો નહીં, એટલે એમ થયું કે આ ધંધો હારો વગર રોકાણનો, પગે લાગીને માળા પહેરાવીને પૈસા આપી દે, આને જેવો બીજો ધંધો કર્યો. એટલે એ ભાઈએ ગુરુનો ધંધો ચાલુ કર્યો. હવે ગુરુ થવું હોય તો દાઢી વધારવી પડે, જતા વધારવી પડે, ભગવા કપડા, આવું બધું કરવું પડે ને. કારણ કે આપણા મનમાં તો એવું છે ગુરુ એટલે આવા હોવા જોઈએ. આવા ભાવે તો એમ કે આને થોડા ગુરુ કહેવાય. આવા ગુરુનો સ્વીકાર બધા નથી કરી શકતા. એટલે ભાઈને એમ થયું કે આપણે હવે ગુરુ બની જવું છે. એટલે એને દાઢી વધારવાનું ચાલુ કર્યું, વાળ વધારવાનું ચાલુ કર્યું. પણ એ બધું કઈ સરસ તો ન થઈ જાય, એમાં વાર લાગે ને દાઢી વધતા. ત્યાં સુધીમાં એને એવું નક્કી કર્યું કે આપણે થોડાક શિષ્યોનો જુગાડ કરીએ. શિષ્યો ગોતવા પડે ને, ગુરુ બની ગયા પણ શિષ્યો ક્યાં કાઢવા? એટલે એ શું કરે, આવો કઈક સત્સંગ હોય ને, આવો સત્સંગ હોય એમાં જાય, સત્સંગ સાંભળે પછી આજુબાજુમાં આમ જોવે, એમ લાગે ને કે આ ભાઈ થોડો નબળો છે, એને આમ ખોહો મારે. એટલે તમારું ગુરુ આવું શીખવાડે, આવો કઈ થોડો સત્સંગ હોય, તમને હજી અધૂરું આપ્યું છે. 5મા પદની વાત તો તમારા ગુરુ જાણતા જ નથી. આવું બધું કે હવે 2 જણા ખોવામાં 2-3 તો એવા મળે ને, બાપુ તો થોડી ક્યાં મળે. એટલે તેને બોલાવીને પાછો ઉપદેશ કરે. આવી રીતે 4-5 શિષ્યો થયા.
એમાં એકવાર આ ઠાકોરજી મહારાજ જેવા સંતનું ભજન મોહનભાઈ બાજુ બેઠેલા, ભજન પૂરું છું, સત્સંગ પૂરો છે, એટલે મોહનભાઈ થાય મારે એટલે તમારો ગુરુ આવે સત્સંગ કરે, આવે ખરો સત્સંગ હોય. તમારા ગુરુ જે અધૂરા છે, તમારા ગુરુ પાસે પૂરું જ્ઞાન નથી. મોહનભાઈ ખબર પડે છે કે આમાં કઈ કાળવું છે, એટલે તો ભાઈ તો પછી પૂરું ક્યાં મળે? અમારા ગુરુ પાસે હોય અધૂરું પણ તો પછી પૂરું ક્યાં મળે? એટલે એના તો એટલું જોતો તો વાત જોઈને બેઠો છે. કઠોર ગામ પાસે પાછળનો જે વ્યવહારો છે ને આપણો આશ્રમ છે. કાલ સાંજે 7 વાગે એને આશ્રમે આવજો, હું તમને પૂરું જ્ઞાન કરાવીશ. મોહનભાઈ તો કાંઈ વાંધો નહીં, આવીશું કાલ. તો દિવસે 7 વાગે સંધ્યા સમયે ગયા. હવે એ તો તૈયાર જ હોય. બાપુનું આમ સિંહાસન બનાવેલું, આગળ ઘોડો બેઠે, બે બાજુ 2-3 શિષ્યો બેઠેલા. મોહનભાઈ જેમ કીધું કે બાપુ હવે આપણે એનું કાળવાળું ભેરું પૂરું કરી. તમે એમ કહેતા હતા ને હું તમને પૂરું જ્ઞાન આપું તો આપો, પણ શાસ્ત્રોનો આધારે આપજો, તમે એમની હવા હવાઈમાં ન કહેતા. બાપુ કે પ્રમાણ વગરની વાત ખોટી પડે, પ્રમાણ ન હોય તો તમે માનો એ ખોટું ને, પ્રમાણ સાથે તમને બતાવું. મોહનભાઈ કે કરો ચાલુ. બાપુ કે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું છે, નૈનમ જુદંતુ શસ્ત્રાણુ નૈનમ દહતુ પાવક ન સૈનમ કલદયં ત્યાપો ન શોષયતિ મારુત. મને શસ્ત્ર કાપી ન શકે, મને અગ્નિ બાળી ન શકે, મને પાણી ભીંજવી ન શકે અને મને પવન સૂકવી ન શકે, આવો હું છું. કૃષ્ણ ભગવાને કીધું છે અને આ હું તમને સાબિત કરું. હવે સાંજનો સમય હતો એટલે એક બાજુ આમ લેમ્પ લગાવ્યો ને, એક બાજુ લેમ્પ લગાવેલો, વચ્ચે મોહનભાઈ ઉભા હોય તો સામે એનો પડછાયો પડે ને, સામે પડછાયો પડે ને. બાપુએ તલવાર કાઢી અને એ પડછાયાની ઉપર ઘા માર્યો કે મને શસ્ત્ર કાપી ન શકે તો આ કપાણે? મોહનભાઈ કે ન કપાણે. પેલા ભેળા માંથી 2-3 દેતરા લઈને પડછાયાની ઉપર મૂક્યા કે મને અગ્નિ બાળી નહીં શકે, આને બાળી શકે? મોહનભાઈ કે ન બાળી શકે. પાણીનો ગ્લાસ લીધો અને પડછાયાની ઉપર નાખ્યો, આને પાણી ભીંજવી શકે? ન ભીંજવી શકે. એટલે 3 વિલ્લે પંખો ફરતો હતો, એને મોઢું આમ કર્યું, આને પવન સૂકવી શકે? ન સૂકવી શકે. તો જે કૃષ્ણ ભગવાને કીધો છે એવો ભગવાન ખરો કે નહીં? મોહનભાઈ તો બાપુ એવો તો ખરો, પણ આને ઘડીક પકડી રાખો, મારે થોડું કામ છે, હું હમણાં આવું ને પછી પાછો મને બતાવજો. ઘડીક આને પકડી રાખો. બાપુ તો કઈ વાંધો નહીં, કામ થતા આવતા. બાપુને એમ થઈ ગયું કે આજ આપણો નવો શિષ્ય થઈ ગયો. મોહનભાઈ જઈને લાઈટની સાપ બંધ કરી દીધી, અંધારું થઈ જાય એટલે પડછાયો હોઈ જાય. પછી આવીને કીધું બાપુ આપણે એનો કપાય નહીં, બળાય નહીં, એ આત્મા ક્યાં ગયો? પછી આત્મા આવે ખરો. એટલે આ જગતની અંદર આવા ડેંગી બહુ ફરે છે. તમારું અધૂરું અમારું પૂરું, તમારું ખોટું અમારું સાચું, આવા કહેવા વાળાની કાંઈ નથી. બાંધવા વાળા બહુ છે પણ છોડાવવા વાળા કોક છે. જો કોઈ એમ કહી દે કે તારે ક્યાંય બંધાવવાની જરૂર નથી, આજથી તો મુક્ત થઈ ગયો, તો
એને સદગુરુ જાણવા. જે સદગુરુ છે એ તો મુક્ત કરે છે, અને સદગુરુને એના જ્ઞાન ઉપર એટલો ભરોસો હોય છે કે એ છૂટા મૂકી દે કે આજથી તારે જે ધર્મ સંપ્રદાયમાં જાવ એ ત્યાં જઈને ભજન કરવાની છૂટ, અને આનાથી વધારે કઈ મળે તો એમને ભેગો લેતો નથી. છૂટા એટલે કરે છે કારણ કે એના જ્ઞાન ઉપર ભરોસો છે, અને અભિરેવી બાંધે. તમારે અહીંયા જવાય ને અહીંયા ન જવાય, આ કરાય ને આ ન કરાય, બીજા ગુરુ ન કરાય, આ બધા બાંધે છે ને શા માટે બાંધે છે? કારણ કે એના જ્ઞાન ઉપર ભરોસો નથી. અને આ સદગુરુ જે છે ને એ છોટા મૂકે છે કે આ જગતની અંદર ગમે ને આ હરો, ગમે ને આ ફરો, અને આમથી સારું લાગે તો અમને લેતા જજો. કારણ કે એને ખબર છે કે આનાથી વધારે કાંઈ હોય નહીં. ભગવાનથી વધારે જગતમાં બીજું શું હોય? અને ભગવાન સુધી આ ગુરુ પુગાડી દે છે. હવે એમથી વધારે છે જ નહીં તો એમ મળવાનું ક્યાંથી? એને ભરોસો એના જ્ઞાન ઉપર છે એટલે છૂટા મૂકે છે. એટલે આ જગતમાં પાખંડી હોય છે, બચવા જેવું છે, ત્યાં બહુ બંધારા જેવું નથી. અને જ્યાં સત્ય છે આવા સદગુરુની ખોજ કરવાની છે. આવા ગુરુની ખોજ થાય તો આપણું આ જીવન છે એમાં કાંઈક સુધારો થાય, કાંઈક આપણે પોતાની નજીક જઈ શકીએ. બાકી આ જગતમાં કોઈ કોઈનું નથી રહે, કોઈ કોઈનું નથી કહેશે સંતો. આમાં કોઈ કોઈના કામમાં આવવાનું નથી. આ ભજન આપણા કામમાં આવવાનું છે. એટલે ભજન કરી લીધા જેવું છે, સત્સંગ જાણવા જેવું છે, અને આવા સંતોનો સંગ કરી અને કાંઈક એવો સાર સમજવા જેવું છે કે જેનાથી આપણું જીવન ધન્ય થઈ જાય. હવે આપણો સમય તો થઈ ગયો છે. કેમ કે હાલ છે કે સમય થઈ ગયો છે. કહેવા જેવું તો ઘણું બધું હોય પણ આપણે કઈ બધું કહેવાની જરૂર નથી. અને તમે બહુ સહન કર્યું. એક બાજુ વરસાદ સહન કરે છો, એક બાજુ મને કરો. અને આમ તો આજ મોકો છે. આમાં જે આપણે ગુરુભાઈ છે એને એમ થાય કે આમ કેમ કેવું તેમ બંધ થવા બધાના હગાવાલા વચમાં, એટલે એ નહીં કે. અને હગાવાલા એમ થાય કે એમાં ગુરુભાઈ મંડળ છે આપણે કેમ કેવો બંધ કરો. એટલે આજ કઈ મોકો સારો, પણ આપણે ફાયદો નથી ઉઠાવવાનો. એટલે આવું કઈ જ્ઞાન છે, સમજવા જેવું છે. અને કાંઈક જો આપણે સમજશું તો આપણા કામનું છે આ જ્ઞાન, બીજા માટે નથી. સદગુરુ મહારાજની જય.